છો ખાસ કરીને માર્કેટના ફંડામેન્ટલ, કારણ કે ગ્લોબલ સેટઅપની જો આપણે વાત કરીએ તો તે થોડું ઘણું મિશ્ર આપણને રહેતું દેખાઈ રહ્યું છે. હવે ખાસ કરીને યુએસ ફેડની જે ડિસેમ્બર પોલિસીની બેઠક છે તેના ઉપર ફોકસ રહેશે. આરબીઆઈ ગવર્નર હવે જે આવતીકાલે નવા નિયુક્ત થવાના છે તેના પર પણ નજર રાખવાની રહેશે. અને ખાસ કરીને ચાઇના તરફથી જે હવે રાહત પેકેજ જે સ્ટિમ્યુલસ જાહેર થયું છે તો ફોકસ હવે ખાસ કરીને ચાઇનાના અર્થતંત્ર પર શિફ્ટ થતું જોવા મળશે. એફઆઈઆઈ ત્યાં આપણને શિફ્ટ થતા જોવા મળે તેવો પણ એક ડર બની રહ્યો છે. એનું પણ થોડું ઘણું ઇમ્પેક્ટ બજાર બતાવી રહ્યું છે. કઈ રીતે ધ્યાન રાખવું માર્કેટમાં હવે? હા, એટલે તમે બે ત્રણ વસ્તુની વાત કરી તો સૌથી પહેલા અમેરિકાની વાત કરી તો ત્યાં આગળ ઇન્ફ્લેશનના જે ડેટા આવવાના છે ને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો જે ડેટા આવશે એ બહુ અગત્યનો છે. આ જે ફેડની નવી મીટિંગ છે કે જેમાં એ ઇન્ટરેસ્ટ રેટ કાપે કે નહીં એના પહેલાનું આ એક જ છેલ્લું હવે ઇમ્પોર્ટન્ટ ડેટા છે કે જે એક્સપેક્ટેશનને ચેન્જ કરી શકે છે. અધરવાઇઝ 25 બેઝિસ પોઈન્ટના ઘટાડાની આશા છે. બીજું ઇન્ડિયાની વાત કરી તો ચાઇનામાં વાત કરીએ તો ચાઇનામાં પોલિટ બ્યુરોએ એમને મોડરેટલી લૂઝ મોનેટરી પોલિસી કરવાનું વચન આપ્યું છે. એટલે બહુ પ્રોએક્ટિવ અપ્રોચ હવે એ લોકો કરી રહ્યા છે. 2011 થી હવે 2025માં એટલે આટલા વર્ષો પછી એ લોકોએ કીધું છે કે હવે એ લોકો મોડરેટલી લૂઝ પોલિસી રાખશે અને એમને ચિંતા થઈ છે કે ઇકોનોમીને ગમે તે રીતે પ્રોપ અપ કરવું પડશે અને કન્ઝમ્પશનને વધારવું પડશે અને ફોર્સફુલી કન્ઝમ્પશનને વધે એટલે એટલા રૂપિયા બેંક અકાઉન્ટમાં જમા કરો કે એટલી ફેસિલિટીઝ આપો કે ફોર્સફુલી કન્ઝમ્પશન ઉપર આવે અને ઇકોનોમીને સપોર્ટ થાય. એટલે મને લાગે છે કે ચાઇનામાંથી જે બધી ચિંતાઓ હતી એ ધીરે ધીરે સ્ટોક માર્કેટ વાઇઝ ઘટી રહી છે અને ગ્લોબલ ગ્રોથ માટે પણ ઘટી રહી છે. આવતા વર્ષે દુનિયાના જીડીપી ગ્રોથમાં ચાઇનાને કારણે જે ચિંતાઓ હતી એ ઘટી ગઈ છે. હવે આ બધાની અસર શેના પર પડશે? આના અંદરની અસરથી કરન્સીઝમાં થોડી ઉથલપાથલ થયા કરશે. આ સિવાય આવતું વર્ષ અને અહીંયાથી ઓપોર્ચ્યુનિટીઝ ઘણી સારી લાગે છે. અહીંયાથી ભારતમાંથી વેચીને ચાઇનામાં ઇન્વેસ્ટમેન્ટ જવું જે વાત હતી એ મને લાગે છે કે એ એકચ્યુઅલીમાં ભારતમાંથી ચાઇનામાંથી અને બીજા બધા ઇમર્જિંગ માર્કેટમાંથી પૈસા કાઢી અને એ બધા પૈસા અમેરિકાના બજારમાં ગયા છે અને અમેરિકાના બજારમાં જે ઇલેક્શન પછીની રેલી આવી એને પાર્ટિસિપેટ કરવા માટે ગયા હતા. હવે મને લાગે છે કે એ ધીરે ધીરે પૈસા પાછા આવી રહ્યા છે. તમે જુઓ તો ઓક્ટોબર અને નવેમ્બરમાં લગભગ 1.5 લાખ કરોડનું જે એફઆઈએ સેલિંગ કરેલું એની સામે પહેલા અઠવાડિયામાં જ લગભગ 25,000 કરોડનું નેટ બાઇંગ થઈ ગયું છે. ડેરિવેટિવ સાઇડ જે એમની શોર્ટ પોઝિશન હતી એ ધીરે ધીરે ન્યુટ્રલ થઈ અને ઓલમોસ્ટ પતી ગઈ છે. ગઈકાલે થોડું ફરીથી નવું શોર્ટ કર્યું પણ નેટ નેટ એમને ઘણું બધું છેલ્લા એક અઠવાડિયામાં શોર્ટ કવર કર્યું છે. એટલે થોડું કરેક્શન આવી શકે છે પણ લોંગ ટર્મ માટે મને લાગે છે કે માર્કેટમાં હજી પણ આ જે અપસાઇડ ટ્રેન્ડ છે એ ચાલુ રહેશે. અને જેમ વાત કરીએ એમ સ્ટોક સ્પેસિફિક બેન્કિંગમાં, મેટલમાં અને આઈટીમાં એ બધામાં ઘણી સારી ઓપોર્ચ્યુનિટી વેલ્યુએશન વાઇઝ દેખાઈ રહી છે ફાર્માસ્યુટિકલ્સમાં. એટલે આ બધા સેક્ટરમાં તમે સારા સ્ટોક્સ પસંદ કરીને ઇન્વેસ્ટ હજી પણ કરી શકો છો.